રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે એક પ્રકારના નેતાઓ એવા છે કે જે કોંગ્રેસની વિચારસરણીને વરેલા છે, બીજા જે કોંગ્રેસમાં છે પણ ભાજપને મદદરૂપ થાય છે. તો એમને સ્પષ્ટપણે સંકેત કર્યો હતો કે આવા નેતાઓનું કંઈ કરવું જોઈએ. હું કોઈકને આંગળી ચીધું એના પડતા કોઈકને આંગળી ચીંધવાના બદલે આઈ હેવ ટુ આસ્ક માય સેલ્ફ, મને મારી જાતને પૂછવું પડશે અંદર કે હું આ રાહુલજી જે ટકોર કરી છે એમાં હું ક્યાં છું. એટલે મને લાગે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે તમે કોના વિશે બોલો છો, શું બોલો છો. ભારતીય જનતા પાર્ટી જે છે પાર્ટી અત્યારે આડે ધડ એ લોકો પ્રવક્તાઓ બોલવાનું શરૂ કર્યું છે કે અમે બધા પણ ચર્ચા કરી. સ્વીકાર એ સમાધાન નથી. સ્વીકાર એ સમસ્યાના નિરાકરણનું પહેલું પગથિયું છે. તો ભારતીય જનતા પાર્ટી અનેક જગ્યાએ એવું હશે કે ઘણા લોકોનો મજબૂરીમાં સ્લીપર સેલ તરીકે પણ ઉપયોગ કરતો હશે. જેને ધંધા જ કરવાતા એ તો 90% તો ભાજપમાં જતા જ રહ્યા છે. અમે અનેક લોકોને ભાજપમાં એવા ઓળખીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે, અને એ આમ જોવા જાય તો ત્યાં બીજી પાર્ટીના સ્લીપર સેલ તરીકે ભાજપમાં હોય એવા પણ અનેક લોકો છે. એટલે એટ ધ નેશનલ લેવલ એક્શન કોણ લેવાનું છે? રાહુલ ગાંધી લેવાના છે કે ખડગેજી લેવાના છે કે આખી કોંગ્રેસ કમિટી મળીને લેવાની છે? મારામાં વિશ્વાસ ન આવે તો મને પદમાં જવાબદારીમાંથી મારી જવાબદારીઓ કાપી નાખે અને નવી જવાબદારી ન સોંપે તો મને સમજણ પડી જ જાય કે હવે મારું પાર્ટીમાં એ સ્થાન નથી, કારણ કે મેં વિશ્વાસ ગુમાવ્યો છે. તો એવા લોકો પણ હશે પ્રદેશ કક્ષાએ કે એમનું સ્થાન જે છે એ આપમેળે છે, એમને મેસેજ મળી જશે કે ભાઈ યુ આર નોટ 100% લોયલ ટુ ધ પાર્ટી. જેને ગપ્પુ જ મારવું હોય એને પપ્પુ કહેવું પડે. નમસ્કાર, હું નંદિની, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આપની જોડે આજે જોડાયા છે લાલજીભાઈ દેસાઈ, સેવાદળના અધ્યક્ષ છે. લાલજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. ધન્યવાદ નંદનીબેન. લાલજીભાઈ જોડે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કોંગ્રેસના સંગઠન વિશે, આવનારા સંભવિત ફેરફારો વિશે. અને રાહુલ ગાંધી થોડા દિવસ અગાઉ જ્યારે અમદાવાદ આવીને ગયા ત્યારે ગુજરાત ખાતેના નેતાઓ વિશે ટિપ્પણી કરીને ગયા. એ કદાચ ગુજરાતના અમુક નેતાઓને કદાચ સારી નહીં પણ લાગી હોય, કારણ કે રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે એક પ્રકારના નેતાઓ એવા છે કે જે કોંગ્રેસની વિચારસરણીને વરેલા છે, બીજા જે કોંગ્રેસમાં છે પણ ભાજપને મદદરૂપ થાય છે. તો એમને સ્પષ્ટપણે સંકેત કર્યો હતો કે આવા નેતાઓનું કંઈ કરવું જોઈએ. યોર ઓપિનિયન અબાઉટ ધીસ, લાલજીભાઈ? અઘરો વિષય છે નંદનીબેન, પણ આપે જયારે કહ્યું ત્યારે પેલું ગુજરાતીમાં આમ તો હિન્દીમાં પણ કહેવત છે, ચોર કી દાઢી મેં તિનકા. તો જે લોકોએ ટોપી પહેરી લીધી હશે કદાચ. એટલે જે લોકો ક્યાંક ને ક્યાંક આમાં તો એવું છે કે હું કોઈકને આંગળી ચીધું એના પડતા કોઈકને આંગળી ચીંધવાના બદલે આઈ હેવ ટુ આસ્ક માય સેલ્ફ, મને મારી જાતને પૂછવું પડશે અંદર કે હું આ રાહુલજી જે ટકોર કરી છે એમાં હું ક્યાં છું. બીજું કે નેતાઓ અમારે કહેતા હોય છે કે અમને ભાજપ વાળાએ આ ઓફર કરી, તે ઓફર કરી, પણ અમે ગુજરાતમાં અમુક નેતાઓ એવા છીએ અમને કે ભાજપની હેસિયત જ નથી કે અમને ઓફર કરી શકે. કારણ કે તમારી પોતાની એક ઇમેજ, તમે પોતે જે દિશામાં, તમે જે વિચારધારાની લડાઈ, તમે જે બેબાગીથી તમે જ્યારે ભાજપની સામે લડો તો તમને કોઈ એવું કહી પણ કેમ શકે કે તમે લોકો ભાજપ સાથે ભળેલા છો. સવાલ એ છે કે આવું આપણા કાર્યકર્તાઓ, રાહુલજી આવું જે બોલ્યા એ તો કાર્યકર્તાઓના ફીડબેકના આધારે, કે કાર્યકર્તાઓએ કહ્યું, બીજા અલગ અલગ જે અહીંયા પ્રભારીઓ હોય છે બધાના ફીડબેકના આધારે. પણ આ ફીડબેક આવે છે શેમાંથી? કે આમ આગ ક્યાંક લાગી હોય તો જ ધુમાડો બહાર નીકળે. એટલે ક્યાંક કશું તો એવું રંધાયું છે કે જેના કારણે આ થયું. અને ભૂતકાળમાં જુઓ, ખૂબ લોકો કોંગ્રેસ પક્ષમાં એવા લોકોના વિશે કહેતા હતા કે આ ભાજપ સાથે ભળેલા છે અને છતાં ત્યારે અમે જે છે એ પાણી પહેલા પાળ નહીં બાંધી અને એમને કોંગ્રેસના સુકાન પણ આપ્યા. એમને કોંગ્રેસના આમાં હમણાં મેં કોંગ્રેસના એક પૂર્વ પ્રવક્તાનું, જે અત્યારે ભાજપમાં પ્રવક્તા છે, ગજબની એમની કમેન્ટ સાંભળી. એમ કે છે કે રાહુલ ગાંધીએ 2012માં જે પેપર કાઢવાનું હતું એ 2012નું પેપર 2025માં કાઢ્યું, આવું કોઈ પ્રવક્તાએ સ્ટેટમેન્ટ કર્યું છે અને ભાજપમાંથી બીજા બધા લોકો આવું કમેન્ટ કરે છે. સવાલ એ થાય કે આવું કહેનાર વ્યક્તિ 2012માં કોંગ્રેસમાં હતા. એ વખતે કોંગ્રેસનું સુકાન કોના હાથમાં હતું? જેના હાથમાં સુકાન હતું એ પોતે અત્યારે ભાજપમાં છે. એટલે શું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એ પ્રવક્તા એ ભારતીય જનતા પાર્ટીની અંદર હમણાં જ કોંગ્રેસમાંથી જઈને ધારાસભ્ય બનેલા એ પૂર્વ એવા નેતા કે જેનું સુકાન જેના હાથમાં હતું
એટલે એ ઇનડાયરેક્ટલી એમની ઉપર જ કહી રહ્યા છે કે એ બધા 2012 વાળા જે છે આવા પ્રકારના ભણેલા હતા કે એટલે મને લાગે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે તમે કોના વિશે બોલો છો, શું બોલો છો. ભારતીય જનતા પાર્ટી જે છે પાર્ટી અત્યારે આડે ધડ એ લોકો પ્રવક્તાઓ બોલવાનું શરૂ કર્યું છે. હું રાહુલ ગાંધીને સેલ્યુટ કરું છું એક વાતમાં કે એણે કોઈ પણ દર્દનું, રોગનું વૈદ છે ને પેલા નાડી પારખે, રોગનું કારણ તો જાણે ને. તો રાહુલ ગાંધીને ખબર પડી કે ભાઈ રોગનું કારણ શું શું છે. તો એમણે અચ્છા અમારામાંથી અમુક લોકો મીડિયામાં જુદું પણ ચલાવી રહ્યા છે જે રાહુલ ગાંધીએ ચર્ચા નથી કરી. 5 મુદ્દાવાળી જે વાત છે ને, આ બી મને તો અમે 5 મુદ્દા વાંચ્યા તો હસવું આવ્યું કારણ કે રાહુલ ગાંધી આ ચર્ચા નથી કરી. પણ હા, રાહુલજીએ જે 8 તારીખે જાહેર મંચ ઉપરથી અને લાઈવ કરીને, એવું નથી કે શું કહેવાય અલગથી જે છે એ કુલડીમાં ગોળ ભાંગે કે એ ટાઈપનું નથી. તો એ બહુ ખુલીને જ વાત કરી છે, મીડિયાની સમક્ષ કર્યું છે, આખી ભારતના મીડિયાને ખબર પડે એવી રીતે વાત કરી છે અને એમણે સ્વીકાર કર્યો છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે. હવે સવાલ એ છે કે અમે બધા પણ ચર્ચા કરી, સ્વીકાર એ સમાધાન નથી. સ્વીકાર એ સમસ્યાના નિરાકરણનું પહેલું પગથિયું છે. તો રાહુલજીએ પહેલું પગથિયું બહાદુરીપૂર્વક ઉઠાવ્યું છે કે ભાઈ હું સ્વીકાર કરું છું કે અમારી આ ભૂલ છે, અમારા નેતૃત્વમાં અમે પોતે બધા જ એના માટે જવાબદાર છીએ. હું પણ મારી જાતને જવાબદાર કરું છું કારણ કે કોંગ્રેસમાં હું પણ નેતૃત્વ ક્યાંક કરતો તો મારી પણ જવાબદારી થાય છે. પરંતુ હું જે તમારો સવાલ હતો કે આ વાત સાચી કોને ક્યારે, મને એવું લાગે છે કે 30 વર્ષથી જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે એ 30 વર્ષના ગાળામાં અનેક લોકો એવા હોય કે જેનું ક્યાંક ભાજપ સાથે એનો ધંધાકીય ભાગીદારી પણ હોય. એ ધંધાકીય ભાગીદારી ક્યારેક પછી એને રાજકીય કમ્પલ્ઝનમાં પણ લઈ જાય. પછી તમે અમુક ધંધાઓ એવા તમારા હોય કે જે ધંધા તમારા ભારતીય જનતા પાર્ટી તો એના આઈએએસ આઈપીએસ ઓફિસરો દ્વારા અને એના સરકારી તંત્ર દ્વારા નાક દબાવવા માટે માહિર છે. તમે ખોટું કરો તો ફાઇલ ખુલે. તો ભારતીય જનતા પાર્ટી અનેક જગ્યાએ એવું હશે કે ઘણા લોકોનો મજબૂરીમાં સ્લીપર સેલ તરીકે પણ ઉપયોગ કરતું હશે. ઘણા લોકો જે છે એની સાથે કોઈક, તો આવા વ્યક્તિઓ કે જે પૂર્ણ રૂપે કોંગ્રેસ સાથે વફાદાર ના હોય એવા લોકોને પાર્ટી જે છે એ જવાબદારીઓમાંથી મુક્ત કરીને કાઢે તો એમાં પાર્ટીની સાફસૂફી જ છે, એમાં કઈ વાંધો નથી. મકાન લાંબો સમય સાફ ના કરો તો ઝાડા બાજી જાય, એમ આવા ઝાડા બાજ્યા સાફસૂફી જરૂરી છે. નવું લોહી આવશે. જૂનામાં પણ અનેક જૂના લોકો એવા છે કે જેને પાર્ટી માટે પોતાનું સર્વસ્વ હોમીને પોતે પોતાની જાત ઘસી નાખી છે. તો એવા લોકોને પણ મહત્વ આપવું જોઈએ. એટલે આમાં ઘણા લોકો એમ કે હવે જૂના જતા રહેશે ને નવા આવી જશે. આમાં જૂના કે નવા કરતા જેને જનતાના મુદ્દે લડવું છે, રાહુલજીની સ્પષ્ટ વાત છે કે ભાઈ જનતાને સમસ્યાઓ છે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની નાગચૂળમાંથી છૂટવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર, અસમાનતા, અન્યાય, બેન દીકરીઓ પર થઈ રહેલી ઘટનાઓ, હમણાં ગઈકાલનું પેલું બાળક વિશેનો વિડીયો વાયરલ થયો છે. તમે ગુજરાતમાં એવા મુદ્દાઓ છે કે જેમાં તમે રોજ લડો તો થાકી જાઓ. હું ગઈકાલે કપડવંજ ગયો હતો. 27 દિવસનું બાળક એક પતરાના છાપરામાં પ્લાસ્ટિકના મકાનમાં રહેવા મજબૂર થઈ ગયું કારણ કે બુલડોઝર ફરી વળ્યું ત્યાં. એ માં 27 દિવસના બાળકને રહીને રહે છે. અને આવું અનેક જગ્યાએ છે. આવા અનેક ગર્ભવતી બહેનોની હાલત ખરાબ છે, વૃદ્ધોની હાલત ખરાબ છે. લોકોને મેં ત્યાં કપડવંજમાં કાલે નંદિનીબેન રાશન કાર્ડ નથી લોકો પાસે, ગરીબ છે જેની પાસે કશું જ નથી. એ કે છે કે અમારી પાસે એપીએલ નું રાશન કાર્ડ છે. ગરીબ માણસ પાસે એપીએલ નું, પણ ભારતીય જનતા પાર્ટીના અનેક પૈસાવાળા એવા લોકો છે કે જે બીપીએલ નું કાર્ડ ધરાવીને સબસિડી ટ્રેક્ટરની ને ખેતીઓમાં સબસિડી લેતા હોય એવા અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જેના મસ્ત મજાનો બંગલો હોય ને છતાંય બીપીએલ કાર્ડ હોય, જેની પાસે કશું જ નથી એની પાસે એપીએલ કાર્ડ. તો આવા અનેક મુદ્દાઓ છે. રાહુલજી શું કે છે કે લડો, જનતાની વચ્ચે જાઓ, જનતાનું મુદ્દે જે લડશે, જનતાના મુદ્દાઓ જે ઉઠાવશે એ કોંગ્રેસનું નેતૃત્વ કરશે. હું ઈચ્છું છું કે કોંગ્રેસમાં હવે પ્રમાણમાં હું એવું માનું છું કે જે બધા ભાગીદારી વાળા જેને ધંધા જ કરવાતા એ તો 90% તો ભાજપમાં જતા જ રહ્યા છે. આ થોડું ઘણું 20% જે રહી ગયા હોય એ બી સાફસૂફી જરૂરી છે. અને ભાજપમાં બી એવા કેટલાય છે. આ બહુ ભાજપ વાળાને અત્યારે એમ લાગ્યું રાહુલ ગાંધી આમ કીધું. અમે અનેક લોકોને ભાજપમાં એવા ઓળખીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે, અને એ આમ જોવા જાય તો ત્યાં બીજી પાર્ટીના સ્લીપર સેલ તરીકે ભાજપમાં હોય
એવા પણ અનેક લોકો છે. એટલે કોઈ પાર્ટી, પોલિટિકલ પાર્ટીઓમાં આ દૂષણ રહેવાનું જ, અન્ય ઓકે. પાર્ટીઓ કારણ કે વ્યક્તિગત સ્વાર્થ માણસને એ દેશના હિત, સમાજના હિત, જનતાના હિત કરતા જયારે એને ઉપર લઈ જાય છે ત્યારે આવું બને છે. આ સાફસૂફી છે. અને ક્રાંતિકારી પરિવર્તનો સાથે ગુજરાતની કોંગ્રેસ રાહુલજીના એ સંસદના ભાષણમાં કે લીક કો લેલો, એ જે લીક કે લેલો વાળી જે વાત છે ને, અમે તો નક્કી જ કર્યું છે કે પ્રતિજ્ઞાબદ્ધ એક દિવસ એવો ના જવો જોઈએ કે જેમાં અમે જનતાની વચ્ચે ના હોઈએ, લોકોની વચ્ચે ના હોઈએ, અને લોકોની વચ્ચે રહેશું, લોકોના દિલ જીતશું, નથી ચૂંટણીઓ જીતશું. પહેલા દિલ જીતીએ. તો ઓકે. રાહુલજી માટેની વાત કરે છે. તો હું તમને બીજો પ્રશ્ન મારો એ છે કે કોંગ્રેસના નેતાઓની કોમેન્ટ્સ, બીજેપીના નેતાઓની કાઉન્ટર કોમેન્ટ્સ અને વાઇસા વર્સા, એ બધું ઠીક છે. આ બધું સાંભળવા માટેનું સારું છે કે આવા નેતાઓને કાઢી નાખવા જોઈએ વગેરે વગેરે. આવું રાહુલ ગાંધી 1-1.5 વર્ષ પહેલા પણ બોલી ચુક્યા છે કે જેને જવું હોય જઈ શકે છે. મારી પાસે 5 લોકો કે 25 લોકો હશે તો પણ ઇનફ થઈ ગયું. પણ એક્શન કશી થતી નથી. સો એનું શું કારણ છે? અને લાઈક એટ ધ નેશનલ લેવલ એક્શન કોણ લેવાનું છે? રાહુલ ગાંધી લેવાના છે કે ખડગેજી લેવાના છે કે આખી કોંગ્રેસ કમિટી મળીને લેવાની છે? કારણ કે આઈ થિંક લોકો પણ રાહ જુએ છે. તમારા પાર્ટી વર્કર્સ પણ કદાચ જો રાહુલ ગાંધી આવીને બોલ્યા, મેં જોયું કે પાર્ટી વર્કર્સ જે છે એ બહુ જ ખુશ થઈ ગયા હતા, તાલીઓ પડી હતી, બરાબર છે? તો હવે એ તાલીઓ પડી છે તો એના ભાગરૂપે કશું એક્શન લેવાશે કે નહીં, કે 1.5 વર્ષ પહેલા જે કહીને ગયા એવું જ થશે? એટલે બિલકુલ હું માનું છું કે એક્શન લેવાશે. અને કોંગ્રેસ પાર્ટી જે મૂળભૂત વિચાર હતો કે કાર્યકર્તાઓની પાર્ટી, નેતાની પાર્ટી નહીં, આ કોંગ્રેસમાં હું એવું માનું છું કે એ દિશાનું કામ ઘણા સમયથી શરૂ થઈ ગયું છે. તમે અલગ અલગ જે આંદોલન ચાલી રહ્યા છે, લોકોના સવાલો જે ઉઠી રહ્યા છે, સામાન્ય કાર્યકર્તાઓ કે જેનું કોઈ બેકગ્રાઉન્ડ ના હોય એવા કાર્યકર્તાઓ અત્યારે જનતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. એટલે હવે પછી જે આવનાર સમયમાં જે છે કોંગ્રેસ પાર્ટી જે છે એ કાર્યકર્તાઓની પાર્ટી અને જનતાના મુદ્દાઓ ઉઠાવનારી પાર્ટી, એ એનું આખું એક અમને મને લોકો હું આઈ કેન વિઝ્યુઅલાઇઝ, એ મને દેખાઈ રહ્યું છે કે જે દિશામાં જઈ રહી છે. બીજું, રાહુલજીએ દ્વારકામાં સંદેશ આપ્યો હતો, ઘણા લોકો કદાચ ભૂલી ગયા છે, પણ રાહુલજી દ્વારકામાં કીધું ને પછી જેની દાઢમાં હંમેશા આપેલું એવું હોય છે ને કે કંઈક ને કંઈક મને જોઈએ જ એવું, તો એવા જે લોકો હતા એ બધામાંથી ઘણા લોકો કોંગ્રેસ છોડીને જતા પણ રહ્યા છે. એટલે રાહુલજી સિગ્નલ આપે છે ત્યારે એ સિગ્નલમાં ઘણા લોકો કે જેને બસ એમ જ છે નેતા હોય તો હું જ હોઉં, બીજું કોઈ નહીં. ભાઈ આ તો ડેમોક્રેટિક પાર્ટી છે, આમાં નેતૃત્વ પરિવર્તન પણ ચાલ્યા કરે, સામાન્ય માણસ પણ બની શકે. આ કોઈ લોકો અમે હોય કે અન્ય કોઈ પણ હોય, એ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ માટેની જાગીર કોઈ લખાવીને લાવેલા નથી. બરાબર છે? ગાંધી બાપુ એક જ વર્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે જવાબદારી બદલી રાખી હતી. રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે છે એ 1.5 વર્ષમાં પોતાના પદ ઉપરથી જ ઉતરીને બીજાને જવાબદારી સોંપવા માટેનો આગ્રહ કર્યો હતો. તો કોંગ્રેસ પાર્ટી એ કોઈ એક વ્યક્તિના નેતૃત્વ માટેની પાર્ટી છે જ નહીં. એટલે મને એવું હોય કે મને બધું બનાવી દે ને તો એમાં હજુ વધારે બનાવવો જોઈએ, આટલું આપ્યા પછી. તો પછી રાહુલજી એ મેસેજ કન્વે કરી દીધો બધા લોકોને કે રહેવું હોય તો રહ્યો, ભાઈ જવું હોય એને જાઓ. આ પાર્ટી જે છે એ બધાને તક આપવા માંગે છે. કોઈ એક વ્યક્તિઓને અથવા મ્યુઝિકલ ચેર સિસ્ટમ કઈ લાગુ કરવાની નથી કે જેમાં તમે ફરી ફરીને તમે લોકો જે પ્રકારે, એટલે જે નાક દબાવીને જે પદ લેવા માંગતા હતા એવા લોકોને મેસેજ દ્વારકામાં આપી દીધો. એવા એવા જ અમદાવાદમાં ઘટના જયારે ઘટી, કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપી ગુંડાઓએ જયારે હુમલો કર્યો ત્યારે મેં ગુંડા શબ્દ વાપર્યો છે, આપ સમજો છો. કોઈના ઘર ઉપર હુમલો થાય તે ગુંડાઓ જ કરી શકે, કારણ કે કોંગ્રેસના જે છે એ ઓફિસ ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો હતો એ પછી રાહુલજી કાર્યકર્તાઓને મળવા આવ્યા ત્યારે પણ એમણે કહ્યું રેસના ઘોડાવાળી વાત જો આપ જાણો છો. મૂળ વાત એ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપવાનું અત્યારે ગજબનું એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. મને કોન્ફિડન્સ છે. બીજું, ઘણી વખત એવું હોય છે કે બધાને સાવ કાઢી મૂકવાના એવું નથી હોતું, બરાબર છે? કાઢી મૂકવા કરતા માનો કે મારામાં વિશ્વાસ ન આવે તો મને પદમાં જવાબદારીમાંથી મારી જવાબદારીઓ કાપી નાખે અને નવી જવાબદારી ન સોંપે તો મને સમજણ પડી જ જાય કે હવે મારું પાર્ટીમાં એ સ્થાન નથી, કારણ કે મેં વિશ્વાસ ગુમાવ્યો છે. તો એવા લોકો પણ હશે પ્રદેશ કક્ષાએ કે એમનું સ્થાન જે છે એ આપમેળે જ એમને મેસેજ મળી જશે કે ભાઈ યુ આર
નોટ 100% લોયલ ટુ ધ પાર્ટી, એને એવા લોકોને પછી જવું પણ પડશે, છોડશે પણ ખરા, અને જેનું પણ એમાં તો વિધિ પછી બહુ મોટો ઈગો હર્ટ થઈ જશે. મને એટલે મને લાગે છે થાય તો થાય, કારણ કે ઘણી વખત એવું હોય છે કે નવા ઝાડ વાવવા હોય તો જે ઝાડ ના છાંયો આપે, ના લાકડું આપે, ના ફળ આપે, ના કોઈ આયુર્વેદિક ઔષધિ આપે, તો એ ઝાડ જે છે કે ના ઇમારતી લાકડું આપે, તો એ ઝાડ જે છે પછી એની જગ્યાએ નવું ઝાડ તો વાવવું જ પડે, તમારે નવો રોપો વાવવું જ પડે. ઓકે. અને તમે બહુ ઓછા લોકો રાહુલ ગાંધીના ક્લોઝ છે એવું ગણવામાં આવે છે કે તમે પણ એમાંના એક વ્યક્તિ છો. એની આઈડિયા કે આ કયા નેતાઓ તરફ સંકેત કરી રહ્યા છે, કારણ કે નેતાઓના નામ બહાર નથી આવ્યા. ના, મને લાગે હું એક તો પહેલી વાત છે, હું કોઈ દિવસ દાવો એવો નથી કરતો કે હું રાહુલજીથી ક્લોઝ છું. રાહુલ ગાંધી એક મહાન નેતા છે. એને તો ભારતના અનેક કાર્યકર્તાઓ એના દિલમાં હોય, એના ક્લોઝ હોય, તો અનેક લોકો જે એના દિલમાં હોય એમાંનો એક હું પણ નાનો અંશ હોઈ શકું ને છું એવું મને લાગે ને, એટલે મને કામ કરવાની પ્રેરણા મળે. પરંતુ મને લાગે છે ઘણા લોકો એવો દાવો કરતા છે ને કે અમે જ માત્ર છીએ જે ક્લોઝ છીએ, નામ તેમ. એવું નથી. રાહુલજી ખૂબ બધા લોકોને જેવું જેનું કામ એ પ્રમાણે એ ખૂબ ચાહતા હોય છે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા હોય છે, હસી મજાક પણ કરતા હોય છે. ક્યાંક અમે લોકો જયારે પદયાત્રામાં હતા ત્યારે સહેજ મારા પેટની ચરબી એમણે વધારે જોયું હતું કે આટલું ચાલે ચરબી નથી ઉતરતી. મને કે યુ આર ટેકિંગ ટુ મચ કાર્બોહાઈડ્રેટ, યુ શુડ ફોકસ ઓન ફૂડ. તો રાહુલ ગાંધી તો કાર્યકર્તાઓનો પ્રેમ કરે છે. એટલે એનું છે ને, આને એવું છે કોઈ પણ મોટા ગજાનો નેતા હોય એ જે છે ને એ કાર્યકર્તાઓને દિલ ભરીને પ્રેમ કરે. એટલે જે લોકો ક્યારેક કોઈક રાહુલ ગાંધીની ટીકા કરતા હોય ત્યારે નંદિનીબેન તમને બહુ નવાઈ લાગશે, રાહુલ ગાંધી સાથે ધાર્મિક ચર્ચાઓ જયારે કરવા બેસીએ ને તો મને એવું થાય કે ભલભલા લોકો આ બાબતમાં ઊણા ઉતરે. એને જૈનિઝમ, વૈષ્ણિઝમ, શૈવિઝમ આ બધા શું છે, એના કેવા કેવા મહત્વના મુદ્દાઓ છે, બધા વચ્ચેનો શું ડિફરન્સ છે, તો રાહુલ ગાંધી તો એ લેવલનો વ્યક્તિ છે. તમે એને હિસ્ટ્રીની ચર્ચા કરો તો એ આખી દુનિયાની હિસ્ટ્રીની ચર્ચા કરે. તમે કહો કે પોલિટિકલ હિસ્ટ્રી, આખી ડેમોક્રેટિક પોલિટિક્સ શરૂ થયું તો એની, તો એ એથેન્સ થી લઈને અત્યાર સુધીના એ ટોલ્સ્ટોએ શું કીધું, સોક્રેટિસે શું કીધું, તો એ એની ચર્ચા કરશે. વિવેકાનંદની કયા પુસ્તકમાં શું લખ્યું છે એની ચર્ચા. એક બાજુ અભ્યાસુ, જ્ઞાની, વિશ્લેષક, સતત ચિંતન કરતો, કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતો એવા રાહુલ ગાંધી છે, છતાંય પણ લોકો એને વચ્ચે પપ્પુ કહેતા હતા, કારણ કે જેને ગપ્પુ જ મારવું હોય એને પપ્પુ કહેવું પડે. અને આપણા દેશમાં એવા નેતા છે કે જેને ગુરુ નાનક, ગુરુ ગોરખદાસ અને કવિ કબીર ત્રણ એક જ સમયમાં જન્મ્યા નથી એ પણ ખબર નથી, છતાં એ બનારસમાં જઈને એમ કે આ ત્રણેય જયારે મહાન વ્યક્તિઓ અહીંયા સત્સંગ કરતા હશે ત્યારે કેવું લાગતું, ત્યારે ભાઈ ભૂલી જાય છે કે આમાં 50-50 હો વર્ષના ગાળા છે એમના જન્મ. તો એક બાજુ આવા પણ લોકો છે, છતાં બધા મને કે બહુ જ્ઞાની છે. એટલે આપણા ત્યાં, એટલે હું માનું છું કે તમે જે નામના પેલામાં કહેતા હતા, નામ સે ક્યા લેના દેના, કામ દેખો યારો. તો નજીકના સમયમાં જવાબદારીઓ જે છે એના આધારે ઘણું બધું ખબર પડશે કે ભાઈ કોણ શું. હા, કોઈ ટાઈમ ફ્રેમ નક્કી કરી છે? બિલકુલ. હું એવું માનું છું કે જો અધિવેશન અત્યારે જે અમારું બધાનું ફોકસ અધિવેશન છે, રોડમેપ છે, આ અધિવેશન પતે, બીજું રાહુલજી એ જે સમય ગુજરાતમાં આપવાનું શરૂ કર્યું છે, એમણે ભારત જોડો ન્યાય યાત્રામાં કાર્યકર્તાઓ સાથે અને અલગ અલગ જે કાર્યકર્તાઓ, બીજા જે સ્વયંસેવી સંસ્થાના કાર્યકર્તાઓ સાથે સંવાદ મળ્યો ત્યારે એમણે કમિટમેન્ટ આપ્યું હતું કે હું ગુજરાતમાં દમ लगाવીને काम करवा માંગુ છું. मैं अपना मेरा कमिटमेंट है, गुजरात के लोग, गुजरात के नेता अगर कमिटमेंट दे कि हम काम करना चाहते हैं तो मेरा कमिटमेंट है. આ એમણે કહ્યું હતું. ત્યારે બધા લોકો મને લાગતું કે ખાલી એમ કે કહેવા ખાતર કહ્યું, એવું હોય લોકોને તો એવું જોઈએ ને કે રાજનેતા તો કે ભાઈ. પણ એ પછી રાહુલ ગાંધી એમની ફ્રીક્વન્સી ગુજરાતમાં એક શહીદ થાય રાજકોટ પાસેના ગામમાં, તો એના પરિવાર સાથે રાહુલજી સીધું વિડીયો કોન્ફરન્સથી વાત કરે, એ ટીઆરપી ગેમ ઝોનના લોકો સાથે વાત કરે, એ બધા જ લોકો સાથે. એટલે રાહુલજી જે રીતે ગુજરાત સાથે કનેક્ટ થઈ રહ્યા છે, ગુજરાતના મુદ્દાઓ સાથે કનેક્ટ કરે. અમારા હમણાં જેને ઘર પડ્યા, કોંગ્રેસના કાર્યકર્તાનું ઘર પાડી દીધું, ડિમોલિશ થઈ ગયું, તો કાર્યકર્તા સાથે જે છે એ રાહુલજી જે છે એ સંવાદ કરે. એટલે રાહુલજી વ્યક્તિગત કાર્યકર્તાઓ સાથે સંવાદ કરે છે. એટલે હું માનું છું કે આવનાર સમયમાં ખૂબ સારું કામ કરનાર, જનતાના મુદ્દે લડનાર અને કોંગ્રેસ માટે આમ કે ને ભેખ ધારણ કરીને નીકળી જનાર વ્યક્તિઓ છે, એને રાહુલજી પણ મહત્વ આપશે, ખરગેજી પણ ખૂબ મહત્વ આપશે અને કોંગ્રેસ પાર્ટી પણ એને
ખૂબ મહત્વ આપશે. બાકી તો જેને પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરવું છે અને માત્ર એક નથી પેલું કે ભાઈ સમય જ પસાર કરવો છે, તો એવા લોકો પણ રાજનીતિમાં રહેવાના. એવું નથી કે બધા ફૂલ ટાઈમ પોલિટિશિયન હોય અને એનો કોઈ ઉપાય. જી, આપે કીધું કે આપ વિઝ્યુઅલાઇઝ કરો છો કે કોંગ્રેસ એ આવનારા દિવસોમાં કાર્યકર્તાની પાર્ટી થશે, પણ મને એ ડાઉટફુલ લાગે છે. એક એક્ઝામ્પલ આપું કે જે શનિવારની મીટિંગ હતી એમાં સ્ટેજ કેટલું મોટું હતું. એટલા મોટા સ્ટેજની કેમ જરૂર? બધા નેતાઓ કોઈ રહી ના જાય, એ ભલે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, મહેસાણા હોય, વડોદરા હોય, કોંગ્રેસ પાર્ટીનું સ્ટેજ ખૂબ જ મોટું હોય છે. તો એ બતાવે છે કે બધાને નેતા બનવામાં વધુ રસ છે. બે ધારી તલવાર. પહેલા રાહુલજી જયારે અહીંયા આવતા ગુજરાતમાં, અને મેં પોતે જેવું સ્ટેજ જોયેલું છે જેમાં માત્ર 3 જ વ્યક્તિઓ ગુજરાતમાંથી હોય, વિપક્ષના નેતા CLP અને જે ચૂંટણી લડતા માનો કે સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય તો એ હોય, અને અમારા પ્રભારી અને રાહુલજી, એટલે 5 જ લોકોનું સ્ટેજ બનતું. કાર્યકર્તાઓનો ફીડબેક આવ્યો કે વધારે લોકોની વચ્ચે રાહુલજી હોવા જોઈએ. એટલે કોંગ્રેસમાં એક કલ્ચર જે છે એ હવે માનો કે નાનું સ્ટેજ કરીએ તો માત્ર 10 જ લોકો આવશે. આ 10 લોકો એટલે પાછા એના જ લોકો આવશે, તો પછી નવા લોકોને સ્થાન કેમ મળશે? તો નવા ચહેરાઓને કાર્યકર્તાઓની સામે મૂકવા માટે હવે જે સ્ટેજ બની રહ્યા છે એ રીતે ડેમોક્રેટિક થોડુંક પણ છે, કે જેમાં ફ્રન્ટલના 4 વડાઓ પણ હોય છે, વિવિધ રીતે જવાબદારી સંભાળનાર લોકો પણ હોય છે. પણ તેમ છતાં હું સહમત છું, જેમ રાહુલજીએ દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં કર્યું હતું, સ્ટેજ ખાલી, પોતે પણ ઓડિયન્સમાં બધા જ નેતાઓ, સોનિયાજી, મનમોહનસિંહજી, બધા જ અમે લોકો, મને યાદ છે મારું પહેલું જ CWC ના મેમ્બર તરીકેની પહેલી અધિવેશન હતું ત્યારે એમાં હું બેઠો હતો, તો બધા જ ઓડિયન્સમાં હતા. જેને બોલવું હોય સ્ટેજ ઉપર જાય. મને લાગે છે કે રાહુલજી એના જ માણસ છે. તમે જોયું છે કે રાહુલજીને કોઈ દિવસ સ્પેશિયલ પોતાના ખુરશી કે પોતાના માટે સ્પેશિયલ કોઈ વ્યવસ્થા ને એવું બધું એમાં હોતું પણ નથી. પણ તેમ છતાંય આ બધાને પેલું અત્યારે નથી કહેતા કે ઇન્ક્લુઝિવ પ્રોસેસ કરવાના ચક્કરમાં સ્ટેજ ક્યારેક અનલિમિટેડ પણ થઈ જાય. આવનાર સમયમાં આ બધું બેલેન્સ કરવું પડશે. બહુ મોટું નહીં તો સાથે બહુ નાનું નહીં, કારણ કે કોઈ 2-5 લોકોની પાર્ટી તો છે જ નહીં, અનેક લોકો આ પાર્ટી, એટલા માટે. જી, હવે એક મહત્વનો સવાલ સેવાદળ વિશેનો છે. જી સેવાદળ અગાઉ જ્યારે હતું, તો કેચ ધેમ યંગ નું સૂત્ર અને RSS ની શાખાઓ પણ નહોતી ચાલતી. એના કરતા પણ વધુ સેવાદળમાં કાર્યકર્તાઓ કેચ ધેમ યંગ ની રીતે આવતા હતા. પછી વચ્ચે કોંગ્રેસમાં પ્રોબ્લેમ્સ થયા અને સેવાદળ ઓલમોસ્ટ ડિફંક્ટ થઈ ગયું, ભરતી નવી રોકાઈ ગઈ. હવે સેવાદળ પાછું પુનર્જીવિત થયું છે, તે છતાં એ પ્રકારની કામગીરી કેમ નથી થતી અને ક્યાં સુધી થશે, સો દેટ કેચ ધેમ યંગ વાળો સૂત્ર પાછું અમલમાં મૂકી શકાય? જે કેચ ધેમ યંગ વાળું છે એમાં સેવાદળની યંગ બ્રિગેડ એક અમારી આખી નવી અમે ઊભી કરી છે. બહુ જોરદાર ઓકે. છે. બ્લુ જીન્સ, વ્હાઇટ ટી શર્ટ અને ક્રિકેટર જેવી સ્પોર્ટ્સ કેપ હોય એ ટાઈપની, અને બહુ સ્માર્ટ લાગે લોકો એ પ્રકારનું. એટલે બધા લોકો એમ કે તમે ફેશન વાળું સેવાદળ બનાવો છો. મેં કીધું નહીં, ફેશન ફોર પેશન. એમ અમે લોકો જે ઓકે. છે એ, અને બ્લુ જીન્સ ઇઝ નોટ જસ્ટ અ ફેશન, ઇટ્સ અ સિમ્બોલ ઓફ હાર્ડવર્ક અને ઓકે. સિમ્પલ કોમન પર્સન. હું કોમન મેન નહીં કહું, કારણ કે વી બિલીવ ઇન જેન્ડર ઇક્વિટી. તો એ દ્રષ્ટિએ કોમન પર્સન કે જેમાં મહિલા હોય કે પુરુષ, ગરીબ હોય કે અમીર, ઘેટા બકરા ચારવા વાળો બી જીન્સનું પેન્ટ આજકાલ પહેરે છે અને ફિલ્મ સ્ટાર પણ પહેરે છે. અમીર હોય તો પણ પહેરે છે. તો અમે આખું જે છે ને એ લેટ્સ હેવ અ ફેશન ફોર અ પેશન. એટલે એ આખી સિમ્પલાથી, અને ઘણા લોકોને કાં જોડાય. સેલ્યુટ કાઢ્યા પછી યુવાનો ખૂબ જોડાય છે. હું છેલ્લા 3 દિવસથી ટૂર ઉપર જે છે એ ફરતો તો અલગ અલગ, હું 3 જિલ્લાઓમાં ગયો, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાની સેવાદળની મિટિંગ આ 3 દિવસમાં. તમે જુઓ તો અમારા સેવાદળમાં પ્રગતિબેન આહિર એના અધ્યક્ષ છે, એટલે મહિલા સેવાદળના મુખ્ય અધ્યક્ષ છે, મહિલા છે, અને યંગ છે. અમારા બીજા જનરલ સેક્રેટરી જે નવા જોડાઈ રહ્યા છે યંગ છે. યંગ બ્રિગેડની અંદર માનો ધર્મેન્દ્રસિંહભાઈ કે એ લોકો જે છે એ પ્રમાણમાં યંગ છે. તો હવે આખું એક યંગ બ્લડ સેવાદળમાં આવી રહ્યું છે. મેં હમણાં જ કોઈ ટીવીમાં મને મીડિયાવાળાએ પૂછ્યું હતું, તો મેં કીધું ગુજરાતમાં અમારી પાસે હજારોની કેડર હોવી જોઈએ, જે નથી. વી હેવ અ 500 સોલિડ અમારા કમિટમેન્ટ વાળા લોકો. પણ આમ તો એવું છે કે ભાઈ, ગુજરાતીમાં પેલી કહેવત છે ને, સિંહના ટોળા ના હોય, એમ મજબૂત કેડર હોય તો સેના કઈ લાખોમાં પેલી કરવાની જરૂર નથી. તમારી મજબૂત કેડર જોઈએ, પરંતુ આ ઓછું છે.
હજુ ઘણું મંજિલ અમારી ઘણી કાપવાની બાકી છે. આ 500ની કેડરને અમે લોકો આવતા 2 જ વર્ષની અંદર 5000ની કેડર બનાવવા માંગીએ છીએ અને આ દિશાના પ્રયત્નો ચાલુ છે. જિલ્લે જિલ્લે શિબિરો શરૂ થયા છે. જિલ્લે જિલ્લે અમારા સેવાદળના પ્રદેશ અધ્યક્ષ જે છે પ્રગતિબેન, એ પોતે મિટિંગો લઈ રહ્યા છે. જ્યાં સમય અનુકૂળતા હોય તો હું પણ જાઉં છું અને હવે સેવાદળ મુખ્ય કોંગ્રેસના પ્રશિક્ષણ કેમ્પ પણ કરી રહ્યું છે. એટલે સેવાદળમાં એક ચોક્કસ પ્રકારના તાલીમ પામેલા કાર્યકર્તાઓ એ આવી રહ્યા છે. થોડા સમયમાં અહીંયા આખા ભારતની કેડર પણ અહીંયા આવશે, જે પોતે અહીંની કેડરને મજબૂત કરવાની સાથે સાથે એક બીજા રાજ્યોમાં પેલો એક્સચેન્જ પ્રોગ્રામ હોય ને, કે એક રાજ્ય બીજા રાજ્ય પાસે શીખવા જાય, તો સેવાદળ હવે એ દિશામાં ખૂબ, જેમ કે આવતીકાલે હું ત્રિપુરા જઈ રહ્યો છું, તો ત્યાં સેવાદળ અને કોંગ્રેસ પાર્ટી મળીને મહાસંમેલન કરે છે. એટલે હવે બધું એ દિશા તો પકડાઈ છે, ગતિ જેટલી હોવી જોઈએ એ નથી. ઓકે ઓકે. સો ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ. એઆઈસીસી નું અને સીડબ્લ્યુસી નું જે સેશન છે એના વિશે આપણે ફરી ટૂંક સમયમાં વાત કરશું. પણ આજે કોંગ્રેસ સંગઠન અને રાહુલ ગાંધીજી જે બોલ્યા એના વિશે ચર્ચા કરવા માટે ખૂબ ખૂબ આભાર. અગેન નમસ્કાર. ધન્યવાદ.